સાપકડા અને ઢવાણા ગામની સીમમાં આવેલા ભૈડિયામાંથી કપચી ભરીને નીકળતા ઓવરલોડ ડમ્પરો જે નર્મદા કેનાલ પરથી પસાર થાય છે ને તેને લઈ મોરબી બ્રાન્ચ નર્મદા કેનાલ ક્ષતિગ્રસ્ત થયા હોવાના અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે ને આજે અલગ અલગ લીઝ ધારકોને નોટિસ આપવામાં આવી છે. સમગ્ર બનાવની વાત કરીએ તો હળવદ તાલુકાના સાપકડા અને ઢવાણા ગામની સીમમાં અલગ અલગ કપચીના ભૈડિયા આવેલા છે અને આ કપચીના ભૈડિયામાંથી ઓવરલોડ ડમ્પરો ભરીને નર્મદા કેનાલ પરથી પસાર થાય છે અને આ નર્મદા કેનાલ પરથી પસાર થવાના પગલે કેનાલમાં નુકસાન થાય છે અને આ નુકસાનના પગલે અવારનવાર ખેડૂતો દ્વારા નર્મદા વિભાગની અધિકારીઓની ઓફિસે જઈ રજૂઆત કરી હતી અને તેને લઈ નર્મદા વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને આજે અલગ અલગ 3 જેટલા કારખાનાદારો એટલે કે લીઝ ધારકોને નોટિસ આપવામાં આવી હતી અને દિવસ 6માં ડમ્પરો બંધ કરવાની સૂચના આપી હતી. તો સાથે જ દિવસ 6માં જો ડમ્પરો બંધ ન થાય તો આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટેની સૂચના આપી હતી. ત્યારે શું કહી રહ્યા છે અધિકારી, આવો સાંભળીએ. હું શ્રી એ ગામિત કેનાલ તૂટી જવાનો જે મીડિયામાં અહેવાલ આવ્યો હતો એ બાબતે એના ભાગરૂપે આજે ઉમા સ્ટોન કોરી, સી સ્ટોન કોરી અને રાધે કોરી એ 3 સ્ટોન કોરીને નોટિસ આપી છે અને જો છતાં ડમ્પરો બંધ ના થાય તો અમે કાયદાકીય રીતે કાર્યવાહી કરીશું. શા માટે નોટિસ આપી? નોટિસ આપવાનું કારણ એ હતું કે જે ડમ્પરો ચાલે છે એનાથી કેનાલને નુકસાન થયું છે અને ખેડૂતોએ રજૂઆત કરી હતી કે તમે સામાન્ય ખેડૂતોને તમે આ રીતે હેરાન કરો છો તો પછી તમે આ જે ડમ્પરો ચાલે છે એ પણ બંધ કરાવો એ બાબતે રજૂઆત કરી. એમને 6 દિનમાં બંધ કરવા કીધું છે. જો બંધ ના થાય તો અમે કાયદાકીય રીતે કાર્યવાહી કરીશું. રેડી સાહેબ.